જય શ્રી કૃષ્ણ। આજે ઠકુરાની ત્રીજ, એવું કહેવાય છે કે પુષ્ટિ માર્ગમાં ઠકુરાની ત્રીજનું ખૂબ મહત્વ છે। શ્રીમદ વલ્લભાચાર્યજી જ્યારે પ્રથમ પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે વ્રજમાં પણ ગયા। વ્રજમાં તેમને ઠાકોરજીની લીલાઓ કરી હતી એ જગ્યા એટલે ઠકુરાની ઘાટ જોવું હતું। એ ગયા ત્યારે તેમને ખબર પડી કે ત્યાં આ બધી જ જગ્યાઓ લુપ્ત થઈ ગઈ છે। ખૂબ નિરાશ થઈ ગયા, વ્યતીત થઈ ગયા અને એ યમુના ઘાટ પર બેઠા હતા। તેમનું દિલ દુખી જોઈને યમુના મહારાણી પોતે એક કન્યા સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા અને શ્રીમદ મહાપ્રભુજીને તેમને ઠકુરાની ઘાટની ગુપ્ત જગ્યા બતાવી જ્યાં ભગવાને તેમની લીલાઓ કરી હતી। પુષ્ટિ માર્ગમાં એવું કહેવાય છે કે યમુના મૈયાની કૃપા વગર શ્રીજીની સ્વયં સેવા મળતી નહીં। આજે હરિયાળી ત્રીજ પણ છે। હરિયાળી ત્રીજ એટલે આજના દિવસે શ્રાવણ માસમાં બ્રજમાં, ગોકુળમાં અને ઘણી બધી જગ્યા પર લીલોતરી થઈ જાય છે। બાકે બિહારીજી આજના જ દિવસે માત્ર એક જ દિવસ પોતાના નિજ મંદિરમાંથી બહાર આવીને સુવર્ણ ઝૂલા ઉપર ઝૂલતા હોય છે, માટે આ દિવસનું પણ ખૂબ મહત્વ છે। રાધા અને કૃષ્ણની લીલા એટલે ઠકુરાની ત્રીજ। જય શ્રી કૃષ્ણ।